નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. જૂના ફુદેરામાં જનતા રેડ, નાગરિકોની એકજૂટતાથી દારૂબંધીનું રણસિંગો ફૂંકાયો. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના જૂના ફુદેરા ગામમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના વેચાણ સામે આખરે ગ્રામજનોએ લાલ આંખ કરી છે અને મંગળવારે જનતા રેડ પાડીને દારૂબંધીનું મજબૂત અભિયાન છેડ્યું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે પ્રાથમિક શાળાથી મોડ 100-200 મીટરના અંતરે આ ધમધમતા આ ગોરખધંધાથી બાળકો અને યુવા પેઢીનું ભવિષ્ય જોખમમાં મુકાયું હોવાની ગ્રામજનોએ વ્યથા ઠાલવી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યું હતું કે વિજાપુર લાડોલ પોલીસ સ્ટેશનના સમગ્ર પ્રકરણથી અજાણ છે અથવા જાણી જોઈને આંખ આડા કાન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે 3 વર્ષ અગાઉ યુવા કાર્યકર તરુણ પટેલે દારૂબંધી માટે પહેલ કરી હતી, પરંતુ તે સમયે પૂરતો જનસમર્થન ન મળતા અભિયાન અધૂરું રહી ગયો હતો. આજે સમગ્ર ગામ જાગ્યું છે અને મહિલાઓ, બાળકો સહિત સરપંચ, ઉપસરપંચ તેમજ મુકેશભાઈ, મનીષભાઈ પટેલ જેવા આગેવાનો તરુણ પટેલના અધૂરા મિશનને પૂર્ણ કરવા મેદાને પડ્યા છે. ગ્રામજનોએ પોલીસ તંત્રને તાત્કાલિક કાયદાનું પાલન કરાવી ગામને દારૂમુક્ત બનાવવા અલ્ટિમેટમ આપ્યું છે. આ સાથે મામલતદાર અને કલેક્ટર કચેરીને પણ તાકીદે દખલગીરી કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી ગામમાં દારૂનું દૂષણ સંપૂર્ણપણે નાબૂદ નહીં થાય ત્યાં સુધી અભિયાન અવરુદ્ધ ચાલુ રહેશે. હું પેલા દારૂ પીધેલા મારા હાથમાં હું પંજેટી નાખતો પંજેટી નાખી કે ઓનો જ બહેરો પછી ઉપરાળો લઈને મારે ઘેર આવતો હતો. તમારે જાણીને તમે કેમ માર્યો? તમારે બીજો 2 રોડો તમારા બકાના હોય બાપ એટલું રહી ગયા 2 પીધેલી આઈટમ હતી. પછી હું કરવાનું છે ભાઈ બોલો? હું પકડો ને તો પોલીસ સીધા એક્શનમાં અમે આવશું. અને કોઈ ગોમની આ આખું ગોમ આપણા ગોમમાં કોઈની શરમ નહીં રાખે છે. શરમ ભાઈ જૂના ફુદેરા ગામ અને અહીંયા મનીષભાઈ અને મુકેશભાઈ આવ્યા છે. મુકેશભાઈ, શું કેવું છે જૂના ફુદેરા ગામમાં દારૂ બંધ કરવા માટે? જૂના ફુદેરામાં મહિલાઓનો મોરચો કાઢ્યો છે, મોટો 2 દિવસથી. એટલે દારૂબંધી તો થઈ જ જવાની છે અને જે દારૂ વેચશે એ પોલીસના હવાલે થઈ જશે. એ ફાઇનલ છે અને દારૂબંધી ફાઇનલ કરવાની જ છે. એમાં ચાલવાનું નથી, કારણ કે મહિલાઓનું આક્રોશ એટલો બધો છે કે બહુ મહિલાઓ દારૂબંધીના કારણે બહુ છોકરો હાલ રખડતો થઈ ગયો હતો. એના પતિ દારૂ પીને મરી ગયા. બધા ઘણા ગામમાં એવા કિસ્સા મળ્યા. એ દારૂબંધી કરે ચાલે એવું નથી. એટલે કડક અમલ કરવો પડશે. એવા આખા ગામની સાથ સહકારની જરૂર છે અમારે અને સાથ સહકાર મળી રહ્યો છે અમને. મનીષભાઈ, તમારું શું કેવું છે? મારું તો એટલું જ કેવું છે કે આજે જો આ મહિલાઓ આટલી બધી તાકાતમાં, આટલી સંખ્યામાં દારૂ બંધ કરવા નીકળી હોય ને તો સરકારી ખાતાઓનું સ્પેસિફિક વોર્નિંગ આપવામાં આવે છે કે અમે હપ્તાખોરી બંધ કરો અને આ દારૂબંધીમાં અમને સાથ સહકાર આપો. સરસ સરસ. મહિલાઓ, તમારે શું કેવું? ગોમાં દારૂ બંધ થવું જોઈએ? આપણે કરવો જ છે ને દારૂ બંધ? 1 દિવસ માટે કરવો છે કે આજીવન બંધ કરવો છે? આજીવન કરવો છે ને? બધા રેડી થઈ જાઓ, બધા સાથ સપોર્ટ આપો. દારૂ બંધ કરવાનો જ છે આપણે, બરોબર? અને જે વિડીયો અધિકારી જોઈ રહ્યા છે, જે મામલતદાર સાહેબ, પોલીસ અધિકારીઓ જે પણ વિડીયો જોઈ રહ્યા છે, જૂના ફુદેરા ગામની અંદર ખુલ્લેઆમ દારૂ મળે છે, બરોબર? અને દારૂ બંધ કરવા માટે બધા ભેગા થયા છે. સમર્થન આપશે ને? પૂરેપૂરો છે ને? વેચાવો ના જોઈએ. અમારા જૂના ફુદેરા ગામના રિટાયર્ડ સાહેબ છે અને અહીંયા ખાસ સ્પેશિયલ દારૂબંધી કરવા માટે આવ્યા છે. સાહેબ, તમે અહીંયા આવવાનું મેઇન કારણ શું હતું? દારૂબંધી માટે જ આવ્યો છું. અમદાવાદ થી આવ્યા છે આ હોપડી. બરોબર. તમને લાગે છે કે દારૂથી કેટલા નુકસાન થાય છે? શરીર ખલાસ થઈ જાય છે, પૈસે ટકે દુખી થઈ જવાય છે અને રોટલો ખાવા 45 લેડીઝ એવી છે કે જે દારૂના કારણે વિધવા, જુવાનીમાં વિધવા થઈ છે. દારૂના કારણે એમના હસબન્ડો મરી ગયા છે. દારૂ પીને અત્યારનો દેશી દારૂ ખાતર અને ટેબ્લેટ ઉપર બને છે. સડેલો બધું પાવર ને બાવર નાખીને જ બનાવવામાં આવે છે આ દેશી દારૂ. એટલા માટે આ દારૂબંધીની ઝુંબેશ લઈને નીકળ્યા છે. અને દારૂબંધીમાં જે દારૂ વેચતા વાળા માણસો સાંભળી લ્યો તો ફુદેરાની હદમાં, નવા ફુદેરા જુદા ફુદેરા હદમાં કોઈ દેખવાનો દારૂ વાળો તો કાયદેસર પકડીને એની કલેક્ટર સાહેબ સોંપવામાં આવશે. આપણે રેડ પાડવાની કરો. ભાઈ તમામ અધિકારીઓ સાંભળી રહ્યા છો. મામલતદાર સાહેબ, પીઆઈ, પીએસઆઈ તમામને કહું છું
કે જૂના ફુદીરા ગામની દારૂ બંધ થવું જોઈએ, આજુબાજુના તમામ ગામડામાં દારૂ બંધ થવું જોઈએ અને તમે કાયદાનું અમલ કરાવડાવો. બેનો તમે તૈયાર છો બધા? દારૂ મળવાનું જોવે